નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. કોળી વંશ એટલે કે કોળી સમાજ, શાક્ય, મૌર્ય, મલ્લ, નાગ, લીછવી અને હરિયક વંશ માટે ગૌરવ અને ગર્વ કરવા માટેની ઐતિહાસિક હકીકતનો વિડીયો આજે આપણે જોશું. આ વિડીયો જોયા બાદ કોળી, ઓબીસી, એસસી એસટી સમાજને સમજાશે કે આપણા માટે કેવી ગર્વની વાત છે. ગુજરાતમાં જેની સૌથી વધુ વસ્તી છે ને તેવા કોળી સમાજ અને જે ઓબીસી આજનો સમાજ છે, એસસી એસટી સમાજ આ વાત જાણશે. આજનો વિડીયો બરોબર ધ્યાનથી જોશે, જાણશે તો એની છાતી ગર્વથી ફૂલી જશે. આવું ગૌરવ, આવું ગર્વ બીજે ક્યાંય તમને નહીં જોવા મળે. બીજા કોઈ સમાજને દુનિયામાં બીજા કોઈ નહીં લઈ શકે. એટલે દરેક મિત્રોને વિનંતી કે વિડીયો છે ને એ અંત સુધી જોવા વિનંતી કરું છું. વિશ્વગુરુ ગૌતમ બુદ્ધ વિશ્વના શ્રેષ્ઠ મહામાનવ, એને શ્રેષ્ઠ શિક્ષક કહેવાય, શ્રેષ્ઠ માર્ગદાતા છે. એના નામે કોળી, શાક્ય, મૌર્ય, લીછવી, હરિયક વંશ, નાગવંશ માટે આ ગર્વની વાત છે. અને આવું ગૌરવ વિશ્વમાં બીજા કોઈ ના લઈ શકે. તો ઓબીસી ની જે બધી જાતની જાતિ છે, એસસી ની છે, એસટી ની જાતિ છે, એ કેવી રીતે આવી? તો ગૌતમ બુદ્ધ, સમ્રાટ અશોકના સમયે જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા નહોતી. થોડા વંશ હતા જેમાં સમાનતા હતી. કોઈ ઊંચ નીચના ભાવ નહોતા. કુંભાર, લુહાર, દરજી, મોચી, સુથાર, નાઈ, ચમાર, વણકર, તેલી, માળી, માલધારી, એ ધંધો છે, એ જાતિ નથી. આપણા જે મૂળ વંશ છે ને એ ખરેખર તો ગૌતમ બુદ્ધના સમયમાં જે હતા એ આપણે જોયા ને ઉપર કે કોળી, શાક્ય એ બધા. તો એ ગૌતમ બુદ્ધ અને સમ્રાટ અશોકના સમયમાં એ મૂળ વંશો હતા. એમાંથી જ આજના બધા એ જ વંશના લોકો જે કામ કરતા હતા. જે કામ, કોઈ દરજી કામ કર્યું, દરજી થઈ ગયા. મોચી કામ કર્યું, મોચી થઈ ગયા. સુથાર કામ કર્યું, એ સુથાર થઈ ગયા. કુંભારનું કામ કર્યું, કુંભાર થઈ ગયા. પણ એ મૂળભૂત એ વંશના જ બધા એ લોકો છે. અને આપણા મૂળભૂત એ વંશના જે લોકો, પૂર્વજો, બાપ દાદા જે કામ કરતા હતા એ એની જાતિ બની ગઈ. ખરેખર એ જાતિ નથી, એનો ધંધો છે. તો એનો સાર એક આપણે લઈ શકીએ ને કે આજના એસસી એસટી ઓબીસી આપણે બધા ભૂતકાળમાં એક જ હતા અને આપણે બધા એક છીએ. આપણે બધા ભાઈચારો હોવો જોઈએ. એક ખાસ નોંધ તમને કહી દઉં કે ગૌતમ બુદ્ધ અને સમ્રાટ અશોકના સમયે વર્ણ વ્યવસ્થા નહોતી. એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર હતા જ નહીં. અને એમાંય બ્રાહ્મણો તો હતા જ નહીં. આ ઐતિહાસિક હકીકત છે, કાલ્પનિક વાર્તા નથી. તો આપણે જેના નામે ગૌરવ લેવું જોઈએ, એક શા માટે લેવું જોઈએ એ હું તમને હવે સમજાવું છું. કે ભારતના વડાપ્રધાન 15 ઓગસ્ટ 2024 એ લાલ કિલ્લા ઉપરથી બોલે છે કે હમ વિશ્વ में समृद्ध थे तब भी हमने दुनिया को युद्ध में नहीं जोका है. हम बुद्ध का देश है, યુદ્ધ હમારી રાહ નહીં હૈ. મતલબ એમણે ડંકાની ચોટ ઉપર 15મી ઓગસ્ટ 2024 આજ વર્ષે કીધું લાલ કિલ્લા ઉપરથી કે ભારત દેશ છે એ બુદ્ધનો દેશ છે. આપ સૌ જાણો છો કે વડાપ્રધાન તો કટ્ટર હિન્દુ છે. એ 33 કરોડ ને છોડીને ફક્ત બુદ્ધનું નામ શા માટે લે છે? એટલા માટે કે બુદ્ધના નામે એને માન ને સન્માન મળે છે, ગૌરવ મળે છે. તો હું કે તમે ગૌરવ લઈ શકીએ છીએ? આપણા જે ઓબીસી, એસસી, એસટી, કોળી સમાજ, એના બદલે ગૌરવ કોણ લે છે? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. અને એક પ્રસંગ નથી, આવા તમને પુષ્કળ પ્રસંગ જોવા મળશે. ભારત યુદ્ધનો નહીં, બુદ્ધનો દેશ છે. આ નરેન્દ્ર મોદીના શબ્દો છે. તમે જો આ પેપરનું આખું સીધું એની કોપી અહીંયા મૂકી છે. વિશ્વ સંસદ એટલે કે યુનાઇટેડ નેશન. તો દુનિયાના બધા દેશોના પ્રતિનિધિ ત્યાં હોય અને બધા દેશોના પ્રતિનિધિમાં, એટલે કે જેને આપણી ભારતની કેમ સંસદ છે એમ દુનિયાની સંસદ કહેવાય. એ દુનિયાના સંસદ વચ્ચે યુનાઇટેડ નેશનમાં વડાપ્રધાન મોદી એમ બોલે છે કે અમે બુદ્ધના દેશ છે, ભારત બુદ્ધનો દેશ છે. અમે વિશ્વને બુદ્ધ આપ્યા છે, યુદ્ધ નથી આપ્યું. તો ત્યાં પણ એ 33 કરોડમાંથી એક પણ કોઈનું નામ નથી લીધું. વિચારજો બરોબર. એટલા માટે કે બુદ્ધના કારણે
એમને માન, સન્માન અને ગૌરવ મળે છે. આખા વિશ્વની અંદર ભારત દેશ છે ને એ બુદ્ધના નામે ઓળખાય છે. દેશને, ભારત દેશને જે માન સન્માન મળે છે બુદ્ધના કારણે મળે છે. હમણાં ઓગસ્ટ 2024 આ વખતે જ અમને યુક્રેન જતા પહેલા વડાપ્રધાન પોલેન્ડમાં ગયા હતા અને ત્યાં એ બોલ્યા હતા કે ભારત દેશ વિશ્વમાં ગૌતમ બુદ્ધના નામે ઓળખાય છે. વિશ્વમાં ભારતના લોકોને બુદ્ધના નામે માન સન્માન મળે છે. વિચાર કરજો, ભારત બુદ્ધ કી ધરતી, यहाँ युद्ध का युग नहीं है. આ વડાપ્રધાનના શબ્દો છે કે ભારત બુદ્ધ કી ધરતી है. તો મારે ને તમારે તો જેમની સાથે લોહીના સંબંધ છે, કોળી સમાજ, ઓબીસી, એસસી એસટી, શાક્ય, મૌર્ય વંશ, નાગ, લીછવી, આ બધા વંશના લોકોને જે આજના ઓબીસી એસસી એસટી છે, તો વડાપ્રધાન સિવાય પણ અન્ય જયારે કટ્ટર હિન્દુ વિદેશમાં જાય ને ત્યારે એ બુદ્ધનું નામ લે છે. એના હિન્દુ ધર્મનું નામ કોઈના 33 કરોડમાંથી નથી, પણ એ બુદ્ધનું એટલા માટે કે તો એમને માન અને સન્માન મળે. તો આવું ખરેખર તો આ તો આપણું ગૌરવ છે. કોળી શાક્ય માટે તો આ ગૌરવ છે ને, ગૌરવ છે. આનાથી વધારે આપણા માટે તો ગૌરવ શું હોઈ શકે? ભારતના સૌથી પૈસાદાર અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી વિદેશમાં જાય ત્યારે એ બોલે કે મેં બુદ્ધ કી ધરતી ભારત से आती हूँ. આ ન્યુયોર્કમાં એના બોલેલા શબ્દો છે. વિચાર કરજો, એ પણ કટ્ટર હિન્દુ છે, તો એ બુદ્ધ કી ધરતી એટલે ભારત બુદ્ધની ધરતી છે. અને એ બધા શા માટે બોલે છે કે ભાઈ એમને માન સન્માન ને ગૌરવ તો જ મળે. 33 કરોડમાંથી એને મળે નહીં માન સન્માન, એનું નામ બોલે તો એ બુદ્ધ સાથે તો આપણે લોકોને તો કેટલા નજીકના સંબંધ છે. સિદ્ધાર્થ ગૌતમને જે જન્મ આપનાર છે એ કોળી વંશના માતા મહામાયા, એના પિતા શાક્ય વંશના શુદ્ધોધન. અને આપને યાદ દેવરાવી દઉં કે ગૌતમ બુદ્ધના સમયે માતૃ સંસ્કૃતિ ચાલતી હતી. પિતૃ સંસ્કૃતિ છેલ્લા 1000 વર્ષથી જ આવી. એ પહેલા માતૃ સંસ્કૃતિ ચાલતી હતી. તો મિત્રો, કોળી વંશની માતા મહામાયાની કુખે દુનિયાને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જનાર મહામાનવ બુદ્ધનો જન્મ, એ બુદ્ધનો જન્મ થયો હોય તો એ આપણા માટે તો ગૌરવની વાત છે ને. આ લુંબિની વન નું એક ચિત્ર છે કે જ્યાં ઝાડ નીચે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ થાય છે. કોળી રાજા અંજનની પુત્રી, એ વખતે વંશ કહેવાતા, જાતિ નહોતી, બધા વંશો હતા, તો એમનો જન્મ થયો એ છે. અને એ કાલ્પનિક વાર્તા નથી, એના પુરાતત્વ વિભાગના શિલ્પ મળે છે. આ એના સિદ્ધાર્થ ગૌતમના જન્મનો એનો શિલ્પનો આધાર પુરાવો તમારી સામે છે. બુદ્ધની માતા મહામાયા એ એનો અઠવાડિયા પછી તો એનું મૃત્યુ થાય છે અને ત્યાર પછી એનું પાલન પોષણ કરીને એમના જ માસી માતા પ્રજાપતિ ગૌતમી, એ પણ કોળી વંશના રાજા અંજનના દીકરી, કોળી રાજા અંજનના દીકરી. અને એ માતા પ્રજાપતિએ કેટલું બધું બલિદાન આપ્યું છે. આ એમનું શિલ્પ છે. સિદ્ધાર્થ ગૌતમનું પાલન પોષણ કરનાર માતા જે પ્રજાપતિ ગૌતમી છે ને, એ સિદ્ધાર્થના પાલન પોષણમાં કઈ ખોટ ન રહી જાય ને એટલા માટે એ પોતાના પુત્ર જે હતો ને એને એના મામાના ઘરે મોકલી દીધો અને એમને સિદ્ધાર્થ ગૌતમને એને ઉછેર કર્યો. એમ આ ઐતિહાસિક પુરાવા, પુરાતત્વ વિભાગના પુરાવા છે. બુદ્ધ, યશોધરા, રાહુલ, આ કુષાણ જે ગાંધાર કલા શિલ્પ કલા છે ને, આ એનું એશિયન આર્ટ મ્યુઝિયમ કેલિફોર્નિયામાં, આ એનું મ્યુઝિયમની અંદર આ છે શિલ્પ, તમે જુઓ. આધારભૂત પુરાવો. સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધના સિદ્ધાર્થના જે લગ્ન થયા એ પણ કોળી રાજા, કોળી વંશના રાજા ની દીકરી યશોધરા સાથે થયા. આ એમના શિલ્પ છે. યશોધરાનું શિલ્પ જે અજંતા ગુફા છે ને એમાં મળે છે. આ એના પેઇન્ટિંગમાં એનું મળે છે. એટલે કે આ બધી વાર્તા નથી, ઐતિહાસિક પુરાવા સાથેની વાત છે. ગૌતમ બુદ્ધ એ જ્યારે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ બન્યા વૈશાખી પૂનમના દિવસે,
અને એમણે જયારે પહેલું પ્રવચન આપ્યું ને એ સારનાથમાં, એનું શિલ્પ છે. આજની તારીખે તમે સારનાથમાં જાઓ તો તમને એ 2500 વર્ષ પહેલાના એ પુરાવા તમને મળશે. તો એ પ્રથમ જેને ઉપદેશ આપ્યો ને, જેને ધમ્મચક્ર પ્રવર્તન કહેવાય, તો એ ઉપદેશ આપનાર એક કોળી વંશના માતાના દીકરા સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ. ઉપદેશ સાંભળનારા 5 શિષ્યો હતા. એટલે કે જે સંઘની શરૂઆત થઈ એ પહેલા 5 શિષ્યો કોણ હતા? તો અત્યાર સુધી તમે વાતો સાંભળી હશે કે એ બ્રાહ્મણ હતા. એ ખરેખર બ્રાહ્મણ નહોતા. એ 5 માંથી 3 શાક્ય વંશના અને 2 કોળી વંશના શિષ્યો હતા. તો એ મધ્યમ માર્ગ બૌદ્ધ ધર્મની ત્યાંથી શરૂઆત થાય છે. આ તમારી સામે એક બાજુ શિલ્પ છે, એનું એક બાજુ એનું ચિત્ર છે. અને આ વાત કોણે લખી છે? ચીની યાત્રી હેનસાંગ, જે ભારતની એ ભારત આવ્યો ને, 17 વર્ષ ભારતમાં રહ્યો, અને એમણે ત્યારે આ લખ્યું છે. તો મિત્રો, એ હેનસાંગનો તમે પુસ્તક છે, આ એની પુસ્તક છે, એનો પેજ નંબર જે 239 છે ને, એમાં જો આ વસ્તુ લખેલી છે. અને સિદ્ધાર્થમાં એમાં શું લખ્યું છે કે બુદ્ધ પહેલા 27 બુદ્ધ બીજા થઈ ગયા, અને સિદ્ધાર્થ ગૌતમ છે ને એ બુદ્ધ બન્યા એ 28માં બુદ્ધ છે. તો એમણે પુસ્તકમાં લખ્યું છે કે જે શુદ્ધોધન છે ને, એમને એમના આ લોકોને શાક્ય વંશના 3 અને 2 કોળી વંશના જે એમ કે ભાઈ મારો દીકરો છે એ જ્ઞાન સંપાદન કરવા માટે ગયો છે, એટલે કે નવા ધર્મની શોધની પણ વધારે જ્ઞાન મેળવવા માટે. એટલે તમે અહીં એમ કે મેદાનો પહાડોમાં જંગલમાં ફરે છે, તો તમે જાઓ અને એનું ધ્યાન રાખો. તો એ 5 હતા ને, એ એમનો આ જો તમારી સામે આધાર પુરાવો છે. અને આ જ વાત ભાવનગરના 3 દિવંગત જે કોળી સમાજના આગેવાનો થઈ ગયા, બચ્ચુભાઈ પિતાંબરભાઈ કાંબર, દિવંગત મુળજીભાઈ જસવંતભાઈ ગોહિલ અને દિવંગત નારણભાઈ હરિભાઈ બારીયા, આજથી 65 વર્ષ પહેલા એમણે એક પુસ્તક લખ્યું, ભારતની પ્રાચીન પ્રજા કોળી કોમનો ઐતિહાસિક પરિચય. આ વાત આ બધી એમણે એમ એવો સમય 65 વર્ષ પહેલા લખીને ગયા છે. અને એ પુસ્તકના આખું પુસ્તક આપણી પાસે મોજૂદ છે, પણ એમાં એક વંશ એક તમે એનું જે વાક્ય છે ને, એક પેરેગ્રાફ એ હું તમારી સામે રજૂ કરું છું કે 65 વર્ષ પહેલા એ કોળી વંશના લોકો શું વિચારતા હતા. એ સમયે એમને લખ્યું કે ભાઈ આપણી કોઈ જાતિની વ્યવસ્થા નહોતી, વર્ણ વ્યવસ્થા નહોતી, આપણે બધા એક છીએ. અને બુદ્ધના સમયમાં જાતિ વ્યવસ્થા નહોતી, વર્ણ વ્યવસ્થા નહોતી, આવી બધી એમને વાત લખી છે. તો એમના જે શબ્દો છે ને, આ જે બધા વડવાઓના એ પુસ્તકમાં, કે આપ જે કોળી વંશના છો તે વંશની મર્યાદા રાખવી હોય અને તેને કલંકનો ડાઘ ન લાગવા દેવો હોય તો ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવો. આપ સૌ જાણો છો તેમ આપણા જીવનનું કોઈ ઠેકાણું નથી. ખબર નથી કે મોતના મુખમાં આજે જશું કે કાલે. એટલે જે કઈ પુણ્ય કામ કરવાનું હોય તે આજથી જ શરૂ કરવું જોઈએ, કે જેથી પસ્તાવાનો વખત ન આવે. વિચાર કરજો કેટલો મહાન સંદેશ છે કે ભાઈ તમે જે વંશમાં જન્મ્યા છો ને એની મર્યાદા રાખવી ઉપર, એના ઉપર કલંકનો ડાઘ ન લાગવા દેવો હોય ને, તો ભગવાન બુદ્ધે જે માર્ગ બતાવ્યો છે એના અનુસાર જીવન જીવો. આ એ પુસ્તકનું ફોટોકોપી છે કે ફક્ત તમે કોળી વંશમાં જન્મ્યા છો, તમે શાક્ય વંશમાં જન્મ્યા છો, તો એના કારણે તમને વિદેશમાં ગૌરવ મળે. એ અને આ જે કોળી શાક્ય આ બધી છે ને, એ નાગવંશમાંથી જન્મેલા બધા વંશો છે. હર્યક, મૌર્ય, લીછવી, મલ્લ, આ બધા મૂળભૂત રીતે બધા એક છે. તો આમાં એ પુસ્તકમાં લખ્યું છે કે ભાઈ તમને વિદેશમાં બર્માથી એમના જે આવ્યા હતા, બર્મા બુદ્ધ કાઉન્સિલના અધ્યક્ષ, એમણે કોળી સમાજની લોકોને 6/5/55 રોજ અજમેરમાં એમણે એક બુદ્ધની મૂર્તિ ભેટ આપી હતી. અને એ લોકો વિદેશમાં કોળી વંશના લોકો જાય તો એમને આદર અને સન્માન આપે છે, ભાઈ તમે તો બુદ્ધના જનની માતા મહામાયાના વંશધર, તમે કોળી છો. એટલે કે ગૌતમ બુદ્ધના કારણે કોળી સમાજને કેટલું માન અને સન્માન મળે છે. આ 6/5/55 વાત છે. એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956 રોજ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. પણ કોળી સમાજના જે અજમેરના લોકો હતા ને, એ તો એને 1952 બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. તમે ત્યાં સર્ચ કરજો ને તો એક રાહુલ સુમન છાવરા કરીને છે, બૌદ્ધાચાર્ય થઈ ગયા. અને આજે પણ એક એમનું ત્યાં બૌદ્ધ વિહાર અજમેરમાં તમને જોવા મળશે.
બીજું ગૌતમ બુદ્ધની વિશેષતા શું? તો કે વિશ્વના 5 શ્રેષ્ઠ મહામાનવ હતા ને, એમાં ગૌતમ બુદ્ધ છે. આ કોલંબિયા વિશ્વવિદ્યાલયના સર્વેમાં તો વિશ્વના 5 શ્રેષ્ઠ મહામાનવ પહેલો નંબર ગૌતમ બુદ્ધનો છે. વિચાર તો કરો. એ ઈશ્વર તરીકે નથી જોવાતા એને, એ મહામાનવ તરીકે. તમારી જેમ એક કોળી માતાની કુખે એ જન્મ એનો થયો હતો. તો એ આપણા માટે ગૌરવની વાત છે. અયોધ્યામાં ગયા વર્ષે, મીન્સ કે આજ વર્ષે વડાપ્રધાને અયોધ્યા મંદિરમાં ભગવાન રામની મૂર્તિનું અનાવરણ કર્યું. તમે જોયું ને, એ મંદિર ખુલ્લું કર્યું. એ મૂર્તિમાં બરોબર ધ્યાનથી સાંભળજો, હિન્દુ ધર્મ મુજબ વિષ્ણુના 10 અવતારોની જે વાતો આવે છે, એ વાત મુજબ પહેલો અવતાર છે મત્સ્ય, પછી કુર્મ, વરાહ, નરસિંહ, વામન, પછી પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. તો એ રામ તો છે, બુદ્ધ પહેલા કૃષ્ણ, એની પહેલા રામ. તો એ રામની મૂર્તિ મૂકી, એમાં બુદ્ધની મૂર્તિ સાથે છે. એટલે કે આ 10 જે બ્રાહ્મણ હિન્દુ ધર્મમાં જે અવતારોની કથા છે ને, એમાં બુદ્ધની મૂર્તિ પણ અંદર છે. અને ત્યાર પછી હવે જે એક અવતાર થશે ભવિષ્યમાં, એ કોણ? તો કે કલ્કી અવતાર થશે. હમણાં એક કલ્કી પિક્ચર આવી ગયું. તો અત્યાર સુધી અત્યારે લેટેસ્ટ અવતારની જે માનો કે જે છે, એ લેટેસ્ટ અવતાર કોનો ચાલે છે? તો કે ગૌતમ બુદ્ધ અવતાર અત્યારે ચાલે છે. એના પહેલા કૃષ્ણ થઈ ગયા છે, રામ થઈ ગયા છે. અને એ તો માનો કે તમે એક યુગની વાત કરીએ તો કેટલા લાખો વર્ષ પહેલાની વાતો બધી વાર્તા એમાં લખી છે. તો આ જે 10 અવતારોની કથા છે ને, એમાં એક તો કલ્કી અવતાર તો હજી થશે, પણ જે થઈ ગયા છે 9 અવતાર, એમાં ગૌતમ બુદ્ધ એટલે કે બુદ્ધના જ પુરાતત્વ વિભાગના 1 નહીં 1 લાખ પુરાવા મળે છે. જ્યારે બાકીના અવતારોના ફક્ત કથા અને વાર્તા, પુરાણી કથા મળે છે, એનો કોઈ પુરાવો નથી મળતો. તો આપણા માટે તો કેટલી ગૌરવની વાત કહેવાય. આજે મને કોઈ પુસ્તક હોય તો લેટેસ્ટ એની જે એડિશન હોય, આવૃત્તિ હોય, આપણે એને માન્ય ગણીએ ને. તો અવતારોમાં તો લેટેસ્ટ અવતાર જે હિન્દુ ધર્મ, માનો કે આપણે કોઈ ધર્મ બીજા ધર્મની વાત જ નથી કરતા. ઘણા લોકોને એમ કે બુદ્ધની વાત કરીએ તો એમ કે તમે બીજા ધર્મની વાત કરો. અરે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તો બુદ્ધને વિષ્ણુનો અવતાર દેખાડ્યો છે, 9મા અવતાર. બીજા ધર્મની ક્યાં વાત જ છે આમાં? અને એ 9મા અવતાર તરીકે ગૌતમ બુદ્ધ છે. અને એના પછી કોઈ અવતાર થયો નથી. રામકૃષ્ણ, પરશુરામ, એના કોઈ પુરાવા મળ્યા નથી અગાઉના વર્ષ. અને એ અવતારોની બધા લાખો વર્ષ પહેલાની વાત છે. અને આપણે બધા અત્યારે ભણ્યા ગણ્યા છીએ, વિજ્ઞાન જાણીએ છીએ, સાયન્સ જાણીએ છીએ, ભૂગોળ જાણીએ છીએ, ઇતિહાસ જાણીએ છીએ. આપણને ખબર છે કે 11-12 હજાર વર્ષ પહેલા તો આખી દુનિયામાં પથ્થર યુગ હતો. લોકોને કપડાં પહેરવાની ભાગ નહોતી. જે કઈ તો એમાં લાખો વર્ષ પહેલાની કે કઈ વાતો જ આવે. તો ગૌતમ બુદ્ધ છે તે 2563 વર્ષ પહેલા એનો જન્મ થયો, ક્યાં થયો, એના પુરાવા ઐતિહાસિક 1 નહીં 1 લાખ પુરાવા મળે છે ગૌતમ બુદ્ધના. અને આખું વિશ્વ જાણે છે. તો પુરાતત્વ વિભાગમાં આટલા અવતારોમાં ફક્ત એક બુદ્ધનો જ પુરાવો મળે છે. બીજા કોઈનો પુરાતત્વ વિભાગનો પુરાવો નથી. જેને એમ કહીને કે આધારભૂત ડોક્યુમેન્ટ કહેવાય, ડોક્યુમેન્ટરી એવિડન્સ, પુરાવો, આધારભૂત પુરાવો બીજા કોઈનો નથી મળતો, ફક્ત બુદ્ધનો મળે છે. તો એ એટલા માટે આપ સૌની જાણકારી માટે. ત્યાર પછી આ રામગ્રામ છે. તો મિત્રો એક બહુ અગત્યની વાત છે, આપણા માટે ગૌરવ લેવા જેવી વાત છે કે ગૌતમ બુદ્ધનું અવસાન થયું ને, એનું મહાપરિનિર્વાણ, મૃત્યુ. તો પછી એમને જે એનું અગ્નિ આપે ને પછી જે એના અસ્થિ ફૂલ વધે ને, એ અસ્થિના 8 ભાગ પાડવામાં આવ્યા હતા. અને એ 8 જુદા જુદા રાજાઓને, લીછવી, મલ્લ, કોળી, શાક્ય, મૌર્ય, એ બધા લોકો રાજાનો ભાગ આપવામાં આવ્યો હતો. તો એમાં એક ભાગ કોળી લોકોને મળ્યો હતો. અને એ કોળી લોકોએ, કોળી રાજાઓએ કે કોળી વંશના લોકોએ એ રામગ્રામમાં એના ઉપર એક મોટો સ્તૂપ બનાવેલો. અને એ સ્તૂપ એ આ જગ્યા તમારી એની સામે આધારભૂત પુરાવો છે. અહીંયા જો એનું બોર્ડ પણ છે. તો એ સ્તૂપ છે એ કોળી રાજાના ભાગમાં આવ્યો હતો. તો એ ગૌતમ બુદ્ધ પછી 200 વર્ષ પછી સમ્રાટ અશોક જયારે આવે છે, તો સમ્રાટ અશોકે આખા દેશની અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો અને 84,000 વિહાર કર્યા, આખું ભારત બૌદ્ધમય બનાવ્યું હતું. તો એ સમયે સમ્રાટ અશોકે, જે બૌદ્ધ રાજા કહેવાય અને દુનિયાનો મહાન સમ્રાટ, એમણે આ જે
જુદા જુદા 7 રાજાઓના જે અસ્થિ એના ઉપર મોટા મોટા સ્તૂપ બનાવ્યા હતા ને, એનું ખોદકામ કરીને એ અસ્થિ બહાર કાઢ્યા. અને 8મો ભાગ જે રામગ્રામ હતો એ ત્યાં એના સૈનિકો ખોદવા આવ્યા અને ત્યાં ગયા એ બધું લેવા માટે, એ અસ્થિના અવશેષો ખોદીને સ્તૂપમાંથી. ત્યારે એ રામગ્રામના કોળીઓ ત્યાં આખા ભાઈઓ બહેનો બધા 2 કે 3 દિવસ સુધી એમના બેઠા રહ્યા. કોઈ જાતનો રાજાની સામે વિરોધ તો કરાય જ નહીં, પણ શાંતિથી ત્યાં ફરતા બેઠા રહ્યા. અને જયારે સમ્રાટ અશોક ખુદ ત્યાં આવ્યો તો એમને પણ લાગ્યું કે આ લોકોની બહુ ઈચ્છા છે ને એ નહીં લેવા દે, એટલે કે એની સાથે અને પ્રેમથી એ તો માને એમ હતા નહીં, એટલે કે તો સારું. પછી સમ્રાટ અશોકે એક વધારાનો ત્યાં એને સ્તૂપ બનાવ્યો અને એ 8મો ભાગ છે એ એમનામ અકબર રાજ્ય પીડ્યો છે. બાકીના જે 7 ભાગ હતા ને બુદ્ધના અસ્થિના અવશેષના, એના 84,000 ભાગ પાડવામાં આવ્યા. વિચાર કરજો, એની અંદર એના માનો કે આપણે કેમ બારગામથી કોઈ માનો કે એમ કે ભાઈ અમે યાત્રાએ ગયા હતા ને પછી 100-200 ગ્રામ પ્રસાદી લાવે ને પછી ભાવનગરમાં આવીને પછી 5 કિલો પ્રસાદીમાં એ પ્રસાદી ભેળવી દે ને પછી એમ કે આ બધી આ તો ફલાણા ઢીકણાની નાની પ્રસાદી છે એવી રીતે વેચે. એમ એ 7 સ્તૂપના જે અવશેષો હતા એના 84,000 ભાગ કરીને 84,000 વિહાર બનાવ્યા, એમાં એને વહેંચી દીધા. ફક્ત એક કોળી લોકોનો જે કોળી વંશના લોકોનો જે સ્તૂપ હતો ને રામગ્રામ, એ આજની તારીખ સુધી મોજૂદ છે. અને આ 3 મહિના પહેલા યુપી સરકારે એની મંજૂરી કેન્દ્ર સરકાર પાસેથી મેળવી કે એનું ઉત્ખનન કરવું અને એ ખોદાણ કામ કરવું. એટલે એમાંથી 2500 વર્ષ પહેલાની ઓરિજિનલ વસ્તુ છે એમાંથી બહાર નીકળશે. એનું બીજી બધી જગ્યાએ એનું ઉત્ખનન થઈ ગયું, ફક્ત એક આ રામગ્રામનો જે સ્તૂપ છે ને એનું હજી ખોદકામ નથી થયું, એનું ઉત્ખનન નથી થયું, પુરાતત્વ વિભાગે નથી કર્યું. અને એ મંજૂરી મળી છે અને કદાચ આ ચોમાસું પૂરું થાય અને એના ઉપરથી એ કદાચ થાય તો એ જે સમ્રાટ અશોકે જન્મ નથી કાઢી શક્યા એ જે ગૌતમ બુદ્ધના સમયમાં એના મહાપરિનિર્વાણ પછી જે બુદ્ધના અસ્થિ અંદર એટલે કે ફૂલ જેને આપણે કહીએ છીએ એ અંદર રાખવામાં આવ્યા હતા એ એમ નામ નીકળશે બહાર, એવું આપણે માની શકીએ. તો આ કોળી વંશ માટે કેટલું ગૌરવની આવું ગૌરવ દુનિયામાં બીજું કોઈ નથી લઈ શકે એમ કે ગૌતમ બુદ્ધ સાથે આટલા નિકટના સંબંધ હોય. વડાપ્રધાનનો એક વધારાનો કે ભાઈ બુદ્ધની શિક્ષા અપનાવી હોત તો વિશ્વમાં જે ક્લાઇમેટ ચેન્જ એટલે કે આજે પર્યાવરણની કોઈ મુશ્કેલી ઊભી ન થઈ હોત. વિચાર કરજો, યુક્રેન યુદ્ધનો અંત છે ને એ બુદ્ધના માર્ગથી જ લાવી શકાશે, આવું વડાપ્રધાનનું સ્ટેટમેન્ટ છે. વિચાર કરજો કે બુદ્ધના માર્ગે જ યુદ્ધનું સમાધાન થઈ શકે. એમાં કોઈ 33 કરોડ કુલનું નામ ન આવ્યું, કેમ કે એ લોકોના એકલા યુદ્ધના જ ઇતિહાસ છે. તો આ એટલા માટે કે બુદ્ધના નામે માન સન્માન આ બધું બોલી શકાય. યુપીના મુખ્યમંત્રી યોગીજી, હવે એ પણ તમે વિચાર કરજો કે એમણે પણ એ બોલે કે પૂરી દુનિયામાં ભારત કી પહેચાન બુદ્ધ है. વિચાર કરજો કે ભારત વિશ્વમાં બુદ્ધના નામે ઓળખાય છે, રામ કે બીજા કોઈ 33 કરોડના નામે નહીં. આ આપણા માટે ગૌરવ છે કે મારે તમારે તો જેની સાથે લોહીનો સંબંધ છે. ભારતનું રાષ્ટ્રપતિ ભવન, બરોબર યાદ રાખો, રાષ્ટ્રપતિ ભવનમાં ફક્ત ને ફક્ત ગૌતમ બુદ્ધનું સ્ટેચ્યુ, એની મૂર્તિ છે. 33 કરોડમાંથી બીજા એક પણ નહીં. શા માટે? તો કે વિદેશથી મહેમાન આવે તો એ વિદેશના લોકો ગૌતમ બુદ્ધને જ ઓળખે છે. તો ગૌતમ એટલા માટે ગૌતમ બુદ્ધનું બીજા કોકનું રાખે અને ચિત્ર વિચિત્ર આકૃતિ બધા લડાયક સાધનો વિચિત્ર બધી એની વાતો, તો એ તો કદાચ કોઈ હાંસી ઉડાવે કે આબરૂના કાકરા થાય. એટલે વિદેશથી મહેમાન આવે તો એને બુદ્ધ જોવા મળે અને અહીંથી વડાપ્રધાન અહીંથી લોકો વિદેશમાં જાય ત્યારે એમ બોલે કે હું બુદ્ધના દેશમાંથી આવું છું. તો આપણા માટે આ ગૌરવની વાત છે ને કે રાષ્ટ્રપતિ ભવનમાં ફક્ત ગૌતમ બુદ્ધ છે. બીજું આપણું જે રાષ્ટ્રીય ધ્વજ છે ને એ ધ્વજની અંદર બ્લુ કલરનો જે ધમ્મચક્ર છે, ચક્ર છે ને એ ધમ્મચક્ર છે, એ બૌદ્ધ ધર્મનું પ્રતીક છે. અને આ જે આપણું જે રાષ્ટ્રીય ચિહ્ન છે ને એ આ 3 સિંહનું મોઢા દેખાય ને પણ પાછળ ચોથું જે મોઢું છે ને એ પાછળના ભાગે છે, એટલે કે 4 સિંહ વાળું એ આપણું એ બૌદ્ધ ધર્મનું પ્રતીક છે. સમ્રાટ અશોક દ્વારા બનાવેલો. એને સમ્રાટ અશોકે સાંચીમાં જે સ્તૂપ બનાવ્યો ને એમાં આ બધું એનો, એ આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે. વિચાર કરજો, રાષ્ટ્રીય ચિહ્નમાં પણ આપણો જ બૌદ્ધ ધર્મ આપણું જ અંદર છે, જેને આપણે એના નામે ગૌરવ લઈ શકીએ. આવું છે બીજા કોઈ ધર્મનો? વિચાર કરજો.
તો આ આપણા માટે ગૌરવની વાત છે. બીજું, ભારત સોને કી ચિડિયા ક્યારે કહેવાતો? તો કે સમ્રાટ અશોક ને ત્યાર પછીનો જે ગુપ્ત વંશ છે, વિક્રમાદિત્ય અને આ બધા વંશ, એ સમયે આપણો એક સોને કી ચિડિયા કહેવાતો. એટલા માટે કે આપણે સુખી સંપન્ન હતા, કોઈ વર્ણ વ્યવસ્થા નહોતી, કોઈ દુઃખી નહોતું. અને ભારતની અંદર શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલય નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા, આ બધી વિશ્વવિદ્યાલયોમાં વિશ્વમાંથી લોકો ભણવા ત્યાં આવતા, અભ્યાસ કરવા આવતા. અને એટલું બધું આપણા દેશનું કેટલું કલ્ચર અથવા તો જ્ઞાન વિજ્ઞાનમાં આપણે લોકો આગળ હશું. આપણી બાજુમાં જે વલભીપુર ગુજરાતમાં આવ્યું છે ને, એ વલભીપુરમાં બૌદ્ધ વિશ્વવિદ્યાલયના પુરાવા મળ્યા છે. ઐતિહાસિક વાત છે અને ઐતિહાસિક પુરાવા મળ્યા છે, કોઈ કાલ્પનિક વાર્તા નથી. તો એ વિચાર કરજો કે વિશ્વમાંથી લોકો અહીંયા અભ્યાસ કરવા આવતા. અત્યારે વર્તમાન સમયમાં ભારતમાં આપણું આટલા વિકાસ પછી પણ જે ટોપ 200 યુનિવર્સિટી લેવામાં આવે ને, એમાં એક પણ 200 યુનિવર્સિટીની જે ઉપરનું લિસ્ટ બનાવવામાં આવે ને દુનિયાની, તો એમાં ભારતનું એક પણ યુનિવર્સિટીનું નામ નથી આવતું. અને ગૌતમ બુદ્ધે જે માર્ગ બતાવ્યો, જે સંદેશો આપ્યો ને, એ એટલો મહાન છે. એટલા માટે આપણા માટે ગૌરવ કે આખી દુનિયા એમને સ્વીકારે છે. એમનો જે કલામ સૂત્રમાં જે એનો સંદેશ છે ને, કે હે લોકો, હું જે કાંઈ કહું છું તે પરંગત છે એમ જાણીને ખરું માનશો નહીં. તમારી પૂર્વ પરંપરાને અનુસરીને છે તેમ જાણી ખરું માનશો નહીં. આવું હશે એમ ધારી ખરું માનશો નહીં. સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું એવું જાણી ખરું માનશો નહીં. તમારી શ્રદ્ધાને પોષનારું છે એમ જાણી ખરું માનશો નહીં. પણ તમારી વિવેક બુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે અને માનવ સમાજ માટે કલ્યાણકારી લાગે તો તમે એને સ્વીકારજો. એટલે કે બૌદ્ધ ધર્મની અંદર કોઈ પુસ્તક કે સાહિત્યનું કોઈ મહત્વ જ નથી રહેતું. ગૌતમ બુદ્ધે તો એમ કીધું કે હું કહું ને એ પણ નહીં માનતા. તમે તર્કની કસોટી ઉપર ચડાવો અને માનવ જાતિ માટે કલ્યાણકારી લાગે તો એને માનો. તમે એ રસ્તે, ગૌતમ બુદ્ધ માર્ગદાતા છે, એમને કીધું કે મેં રસ્તો તમને બતાવ્યો છે, તમે એના ઉપર ચાલો. અને ચાલ્યા પછી તમને એમ લાગે કે ના, આમાંથી ફાયદો છે, આનાથી આપણું કલ્યાણ થાય છે, તો તમે માનજો. તો આવું કહેનાર દુનિયાના એકમાત્ર ધર્મ સ્થાપક ગૌતમ બુદ્ધ છે. બાકી તો બધી જગ્યાએ તમે જુઓ તો શું આમ કેવી વાતો બીજા ધર્મના આવતી હશે. ગૌતમ બુદ્ધનું સ્થાન પણ એમણે નથી રાખ્યું. ફક્ત એમનો જે માર્ગ છે, ધમ્મ છે, એમનો ઉપદેશ છે, પંચશીલ અને અષ્ટાંગ માર્ગ, એ જ મહત્વનું છે. એટલે બૌદ્ધ ધર્મમાં કોઈ સાંભળેલી કે પુસ્તકની વાતોને એટલું મહત્વ ક્યાંય નહીં આપતા કે આમાં આમ લખી નાખ્યું છે, આમ કેમ નહીં. તર્ક બુદ્ધિથી વિચારવાનું કે એ યોગ્ય છે, કુદરતના નિયમોને આધીન છે, માનવ સમાજ માટે કલ્યાણકારી છે, પંચશીલોને એનું પાલન થાય જેમ છે, તો બરોબર છે, તો એનું માનવાનું. બાકી કોઈ સાંભળેલી કે પુસ્તકમાં લખેલી વાત બૌદ્ધ ધર્મમાં માનવામાં આવતી નથી. એટલા માટે બૌદ્ધ ધર્મ એ વિશ્વમાં શ્રેષ્ઠ ધર્મ ગણાય છે. કાર્યકારણનો સિદ્ધાંત વિચાર તો કરજો કે કાર્યકારણનો સિદ્ધાંત શું? એટલે કે કોઈ પણ ઘટના બને ને તો એ ઘટના એમનામ નથી બનતી. આખા વિશ્વની અંદર કોઈ પણ ઘટના બને તો એ ઘટના પાછળનું કારણ, એક નિશ્ચિત કારણ હોય છે. તો ગૌતમ બુદ્ધે કીધું કે આપણા જીવનમાં દુઃખ ઉત્પન્ન થાય ને, તો એ દુઃખ એમનામ ઉત્પન્ન નથી થતું. દુઃખ ઉત્પન્ન થવા માટે કોઈ નિશ્ચિત કારણ હોય છે. અને એની શોધ ગૌતમ બુદ્ધે કરી. એને 4 આર્ય સત્ય આપ્યા. તો એ કાર્યકરણનો સિદ્ધાંત છે એ 1905માં આલ્બર્ટ આઇન્સ્ટાઈને આ સૂત્ર E=mc², તમે જોયું કે ભાઈ એનર્જીનું ક્યાંય નાશ ન થતો, એ પરિવર્તન થાય છે. અને પ્રત્યય સમુત્પાદ કાર્યકારણનો સિદ્ધાંત જે 2500 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધે એની શોધ કરી. વિચાર તો કરો. અને દુનિયાના એ પહેલા વૈજ્ઞાનિક ગણાય છે ગૌતમ બુદ્ધ. તો મારા તમારા માટે કેટલી ગૌરવની વાત ગણાય. ગૌતમ બુદ્ધનું જે એક વાક્ય છે ને, એ દુનિયાનું બેસ્ટ મોટિવેશનલ વાક્ય, એટલે કે પ્રેરણાદાયક વાક્ય ગણાય છે. અપદીપો ભવ, એટલે કે ખુદ પોતાના ઉદ્ધારક બનો. દુનિયામાં એનો અર્થ બીજી રીતે આપણે એમ કરી શકીએ કે દુનિયામાં કોઈ સંત ફકીર કે ગોળ તમારો ઉદ્ધાર નહીં કરી શકે. તમારો ઉદ્ધાર ખુદ તમે જ કરી શકશો. અપના પ્રકાશ ખુદ બનો. અને આ બધું છે એ ખોટી તૃષ્ણા બધી દુઃખોનું મૂળ છે. અને ખોટી તૃષ્ણા છે એ અજ્ઞાનના કારણે થાય છે. તો આવું કહેનાર કે તું તારો દીપક બન, ખુદ પોતાના દીપક બનો, આવું કહેનાર દુનિયાના પહેલા ધર્મ સ્થાપક છે ગૌતમ બુદ્ધ. બૌદ્ધ ધર્મમાં કુદરતના નિયમ અને વિજ્ઞાન વિરુદ્ધની એક પણ વાત તમને જોવા નહીં મળે.
અને એટલા માટે બૌદ્ધ ધર્મને વૈજ્ઞાનિક ધર્મ કહેવામાં આવે છે. બીજા ધર્મમાં એમ કે ભાઈ મારી શરણમાં આવો તો હું તમારો ઉદ્ધાર કરો, મારા ગુણ ગાઓ, ગાન ગાઓ, મારી ભક્તિ કરો, મને બંદગી આપો, બંદગી કરો, મને ભેટ ધરો, આ કરો, આરતી કરો, દીવા કરો, ફલાણું કરો તો તમારો ઉદ્ધાર. બૌદ્ધ ધર્મમાં એવું નથી. બૌદ્ધ ધર્મ ખુદ તમે તમારા ઉદ્ધારક. તો આવી વાત ફક્ત ગૌતમ બુદ્ધે કરી એટલે એ દુનિયાનું બેસ્ટ મોટિવેશનલ પ્રેરણાદાયક વાક્ય ગણાશ. તમે 2 કલાકનું કોઈનું પ્રેરણાદાયક લેક્ચર હોય ને વક્તા એનું સાંભળો એને કરતા એમ કે ખુદ અપદીપ ભાવ એ માણસને જો સમજાઈ જાય તો એ બેસ્ટ વાક્ય છે, દુનિયાનો શ્રેષ્ઠ વાક્ય ગણાય છે મોટિવેશનલ તરીકે, પ્રેરણાદાયક તરીકે. કાર્યકારણનો સિદ્ધાંતમાં એ આપણે જોયું. અને ગૌતમ બુદ્ધે કીધું કે અજ્ઞાનતાને કારણે આ બધી આ તૃષ્ણા ઊભી થાય છે, દુઃખ છે. એટલે માટે જ્ઞાની બનો, ધાર્મિક જ્ઞાની બનો. બૌદ્ધ ધર્મનું જે બુદ્ધનું જે ઉપદેશ છે ને એના નાના નાના બબે વાક્યોમાં જે પદ છે એને ધમ્મપદ કહેવાય. ધમ્મપદ પુસ્તક વિશે, આ પુસ્તકની તમારી સામે કોપી છે. એ પુસ્તક વિશે તમને એક વાત કરી દઉં કે દુનિયાની દરેક ભાષા લેંગ્વેજમાં જો જેનું ભાષાંતર થયું હોય, ટ્રાન્સલેશન થયું હોય તો એવું એક માત્ર દુનિયાનું પુસ્તક છે ધમ્મપદ. દુનિયાની તમામ ભાષાઓમાં એનું ભાષાંતર થયું છે. અને બુદ્ધના જે નૈતિક ઉપદેશોનો એમાં સૂત્રના રૂપમાં સંગ્રહ છે. અને વિચાર કરજો કે આવું ફક્ત ધમ્મપદ માટે જ કહી શકાય, બીજા કોઈ પુસ્તક માટે આવું નથી બન્યું. તો એ પણ આપણા માટે ગૌરવની વાત કહેવાય. તમે બૌદ્ધ ભિક્ષુઓ તમે જુઓ કે ભિક્ષુણી હોય એના સંઘ જુદા હોય, તો એમની જે શીલ અને સંસ્કાર તમે જુઓ તો સૌથી પહેલા કે એક તો જુદું રહેવું, મહિલા અને પુરુષોને જુદું રહેવું પડે. બીજું સત્તા અને સંપત્તિથી દૂર રહેવું પડે. તો બાકી હિન્દુ ધર્મના સાધુ તમે જો સંતો કે બાબા કે દાદા કે દીદીના કેટલા બધા કૌભાંડ બહાર આવ્યા જ કરે છે સત્તા માટે, સંપત્તિ માટે. પછી બધી મહિલાઓની સાથે બધા દુષ્કૃત્યો આ તે એ કેટલાયના ખૂન થતા તમને જોવા મળે. તો બૌદ્ધ ધર્મની અંદર એના ભિક્ષુઓ તમે જુઓ કે એ કેટલું મહાન છે. તો દુનિયાના લોકો બૌદ્ધ ધર્મથી પ્રભાવિત શા માટે થાય છે કે આટલું બધું શીલ અને સંસ્કાર તમે એમાં જોવા મળે છે. વિચાર કરજો, આખા દુનિયાની અંદર અત્યારે બૌદ્ધ ધર્મ ફેલાઈ ગયો છે. અને જેનો જન્મ ભારતમાં થયો અને જેનો ગૌતમ બુદ્ધ સાથે મારે તમારે તો એ લોહીના સંબંધ છે. તો દુનિયાના જે શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો કે વિદ્વાનો જે હોય મોટાભાગે નાસ્તિક હશે. એને કોઈને કેમ કે જે માણસ પાસે ખૂબ જ્ઞાન થઈ જાય પછી એને કોઈ ધર્મની જરૂર નથી પડતી. પણ માનો કે એ વૈજ્ઞાનિકો છે કે એવા નાસ્તિકો થઈ ગયા, એમને પણ જયારે કોઈ રાજા એમ કે બંદૂક નહીં, તમારે એક ધર્મ તો સ્વીકારવો જ પડે. તો આ બધા વૈજ્ઞાનિકના સ્ટેટમેન્ટ છે કે ભાઈ તમારે કોઈ એક ધર્મ તો તમારે સ્વીકારવો જ પડશે. તો એમ કહેશે અમે બૌદ્ધ ધર્મ સ્વીકારશું. એટલા માટે કે બૌદ્ધ ધર્મમાં અમે સ્વતંત્ર છીએ. બૌદ્ધ ધર્મની અંદર કોઈ અમને બંધન નથી, અમે સ્વતંત્ર રહી શકીએ છીએ. એટલે ગૌતમ બુદ્ધનો જે આ બૌદ્ધ ધર્મ છે ને એ નાસ્તિકોનો ધર્મ છે. નાસ્તિકનો જે ધર્મ રેશનાલિસ્ટ લોકો છે ને, તો બૌદ્ધ ધર્મ એ રેશનાલિસ્ટ નાસ્તિક લોકોનો ધર્મ છે. બૌદ્ધ ધર્મમાં ઈશ્વર નથી, ઈશ્વરના અવતારો નથી, ગયો જન્મ, આવતો જન્મ, પુનર્જન્મ, કર્મકાંડ એવું કઈ છે જ નહીં. શીલ અને સંસ્કારનું પાલન એને બૌદ્ધ ધર્મ કહેવાય છે. તો એટલા માટે પણ એ આપણા માટે ગૌરવની વાત કહેવાય. દુનિયાની અંદર આ એક મલેશિયા કંબોડિયાનું એક મંદિર છે. એમાં એક જ મંદિરમાં 84,000 બૌદ્ધની મૂર્તિઓ છે. વિચાર કરજો, સ્ટેચ્યુ. તો વિશ્વમાં, આખા વિશ્વમાં સૌથી વધારે જો કોઈની મૂર્તિ હોય ને તો ગૌતમ બુદ્ધની છે. અને ગૌતમ બુદ્ધ એટલે મહાન નથી કે એની સૌથી વધારે મૂર્તિ છે. ગૌતમ બુદ્ધ એટલા માટે મહાન છે કે એમને જે માર્ગ બતાવ્યો છે, એમને જે રસ્તો બતાવ્યો છે એ ઉત્તમ છે, એટલે મહાન છે. અપદીપો ભવ. વિચાર તો કરો, અપદીપો ભવ. મૂર્તિ વધારે છે સૌથી વધારે એટલે નહીં, આ પણ આપણા માટે ગૌરવની વાત છે. આ રાજરત્ન આંબેડકર બાબા સાહેબના વંશજ છે. એમને તો એમના વિડીયોમાં તમે યુટ્યુબમાં પુષ્કળ જોવા મળશે કે કહે છે કે ભારતમાંથી જે બ્રાહ્મણો અથવા બ્રાહ્મણ સંગઠનો જે ચલાવતા હોય ને એ લોકો અહીંથી બૌદ્ધ બનીને વિદેશમાં જાય. બૌદ્ધ ધર્મની જે કોન્ફરન્સ હોય
અને ત્યાં એમ કે અમે ભારતમાંથી અમે બૌદ્ધ છીએ, અને એ બૌદ્ધ બનીને કટ્ટર હિન્દુ હોય પણ એ બૌદ્ધ બનીને ત્યાં જાય અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ કોન્ફરન્સમાં જઈને ત્યાંથી દાન લઈને આવે છે. આ એનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ યુટ્યુબમાં ઉપર તમને ઘણા બધા એના વિડીયો જોવા મળે છે. એનું કારણ કે દેશમાંથી માન સન્માન જે બૌદ્ધ દેશો છે ત્યાંથી એ બુદ્ધના કારણે મળે, દાન મળે. અને આ જ વાત ભારતના સૌથી વિદ્વાન, ભારત રત્ન, બંધારણના ઘડવૈયા, ઓબીસી એસસી એસટી જે આપણો સમાજ છે અને ભારતની તમામ મહિલાઓ એને માનવી હક અધિકાર આપનાર, 32 ડિગ્રી 8 ભાષાના જાણકાર, ભારતના સૌથી વિદ્વાન, ભારત રત્ન, બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે દુનિયાના બધા ધર્મનો અભ્યાસ કર્યા પછી તારણ આપ્યું કે બૌદ્ધ ધર્મ શ્રેષ્ઠ છે. વિચાર કરજો, બૌદ્ધ ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે. સૌથી વિદ્વાન વ્યક્તિ ભારતની જયારે એમ કહી દે કે બૌદ્ધ ધર્મ શ્રેષ્ઠ છે, તો મારે તમારે શું વિચારવાનું રહે? આપણી શું હેસિયત બાબા સાહેબ પાસે? વિચારો, 14 ઓક્ટોબર 1956 ના રોજ કુલ 14 તારીખે 15 ને 16 3 દિવસમાં 10 લાખ સાથીઓ સાથે એને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી. પહેલા ખુદ બાબા સાહેબે દીક્ષા લીધી, પછી બધાને દીક્ષા આપી. તો બાબા સાહેબ જયારે બાબા સાહેબ જેવી મહાન વ્યક્તિએ માર્ગ સ્વીકાર્યો, તો મારે તમારે તો વિચારવાનું નથી રહેતું. છતાં વિચારવું હોય તો તમે બધું આ સાહિત્ય જુઓ, આ બધી માહિતી આજનો તમે વિડીયો જુઓ તો તમને ખુદને ગર્વ થશે કે આનાથી વધારે બીજું ઉત્તમ ધર્મ અને એ આપણા માટે ગૌરવની બીજી વાત શું હોઈ શકે? બાબા સાહેબને કારણે આપણે જો ઓબીસી એસસી એસટી સારા કપડાં પહેરીને સારા હક અધિકાર અત્યારે આપણે આમ જે બેઠા છીએ કે આપણે જીવીએ છીએ, તો બાબા સાહેબ ઉપર વિશ્વાસ તો હોય કે નહીં આપણે બધાને? કે બાબા સાહેબે કીધું હોય એટલે વિચારવાનું ન રહે. અને માનો કે છતાં વિચારવું હોય તો તમે સાહિત્ય વાંચો, જાણો, તર્ક કરો, એટલે તમને સત્ય સમજાઈ જશે. બાબા સાહેબે કે જન્મથી જ આ બધું નહોતું જાણ્યું, પણ એમને ગુરુ જે કબીર, સંત કબીર અને જ્યોતિરાવ ફૂલને વાંચ્યા, જાણ્યા, સમજ્યા અને આ બધો અભ્યાસ કર્યો, હિન્દુ ધર્મ શાસ્ત્રોનો બધોનો ધર્મનો અભ્યાસ કર્યો, પછી એમને આ સમજાણું. તો ભારતમાં રહેતા, ગુજરાતમાં રહેતા કોળી વંશના, કોળી લોકો, શાક્ય વંશના લોકો, મૌર્ય, નાગ, મલ્લ, લીછવી, જે મૂળભૂત વંશના જે આજના વંશો જે છે એના વારસદાર આજના ઓબીસી એસસી એસટી સમાજ માટે તો આનાથી બધું ગૌરવ શું હોઈ શકે? ગર્વ શું હોઈ શકે? પ્રાઇડ બીજું શું હોઈ શકે? આપણે તો ગૌતમ બુદ્ધ સાથે લોહીના સંબંધ છે મિત્રો. આપણે ગૌરવ લઈએ છીએ કે નહીં? તમે વિચારજો ખુદ, કે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી મને નીતા અંબાણીથી માંડીને તમામ લોકો લે છે કટ્ટર હિન્દુઓ ગૌરવ, એ કોળી સમાજના, શાક્ય વંશના કે ઓબીસી એસસી ના લોકો બુદ્ધનું નામ લેતા એવા કેટલા હશે કે જેને શરમ લાગતી હશે, કે શરમાતા હશે. આજના ઓબીસી એસસી એસટી આપણે શું ગૌતમ બુદ્ધના નામે આટલું ગૌરવ લઈએ છીએ? અને એ લોકો ગૌરવ લે છે. એક નહીં, આમ ડંકાની ચોટ ઉપર ખુલ્લે આમ કહે છે, વિશ્વની સંસદમાં પણ બોલે છે. તો આપણા માટે જે ગૌરવ છે, આવું ગૌરવ દુનિયામાં કોઈ બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય લઈ શકે? વિચાર કરજો. અથવા તો દુનિયાના બીજા કોઈ દેશમાં, જે દુનિયા આખા દેશો બૌદ્ધ ધર્મ ચાલે છે, કોઈ લઈ શકે? આપણે લઈ શકીએ. કોળી, શાક્ય, કોળી વંશના લોકો, શાક્ય વંશના, મૌર્ય, આ બધા જે આપણે ઓબીસી એસસી એસટી, આપણા માટે એ ગૌરવ છે. અને આપણું ગૌરવ આપણે ભૂલી જઈએ તો શું થાય? તો જાગ્યા ત્યારથી સવાર મિત્રો, જાગ્યા ત્યારથી સવાર. આ તમે વિડીયો જોયો, તમને આમ ગર્વનો તમારા શરીરના રોડા ઉભા થઈ જાવ છો કે આટલી મહાન જે વાત છે એનાથી કેમ અમે અજાણ છીએ, કેમ અજ્ઞાન છીએ, કેમ શા માટે દૂર રહ્યા? અમારું જે ગૌરવ છે અમે નથી લેતા અને બીજા લઈ જાય છે. એમાં કઈ વાંધો નથી આપણને. ગૌતમ બુદ્ધના ધર્મમાં માનવતા છે, સમાનતા છે, કોઈ જાતિવાદ નથી, વર્ણ વ્યવસ્થા નથી, બધા એક સમાન છે. તો એ ગૌતમ બુદ્ધનું નામ, એનું કામ, એનો માર્ગ, એનું ધમ, એ આપણા માટે ગૌરવ અને પ્રાઇડ, અભિમાન કે માટે, સન્માન માટે પૂરતું છે. આનાથી વધારે બીજું કોઈ સન્માન આપણને કોઈ ન આપી શકે. અને ડોક્ટર બાબા સાહેબે કીધું ને કે ભાઈ સમાન કે સન્માનને બદલે ગમે એટલું પદ મળે ને તો એ જતું કરવું જોઈએ. બૌદ્ધ ધર્મની અંદર આપણને સમાનતા છે, માનવતા છે, સન્માન છે. અને હિન્દુ ધર્મની અંદર આ એક કથાકાર છે ને, એ ભાઈ રાજુભાઈ કથાકારે થોડાક લગભગ વર્ષ 6-8 મહિના પહેલા બોલ્યા હતા કે કોળી ઠાકોર સમાજને એને નીચ ગણાયો હતો. વિચાર કરજો. કથાકારે આવું કીધું ને, કોળી ઠાકોરને નીચ, તો બધાનું લોહી ઉઠ્યું કે આવું કેમ અમારા સમાજને કહી જ ન શકાય ને. અને બાબા સાહેબનું જે વાક્ય છે ને કે સમાન કે સન્માનના ભોગે ગમે એટલું પદ મળે ને ઠુકરાવી દેવું જોઈએ. તો
રાજુભાઈ કથાકાર છે એ બોલે તો બધાને ખરાબ લાગે, પણ હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં શૂદ્ર વર્ણ માટે તો જે કઈ લખેલું છે એટલું બધું ખરાબ લખેલું છે કે સહન ન થઈ શકે. આપણે મોટા ભાગના લોકોએ 99% લોકોએ વેદ પુરાણ, વાલ્મીકી રામાયણ, રામચરિત માનસ કે મનુસ્મૃતિ કે વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, ભગવદ્ ગીતા એવું વાંચ્યું જ નથી. અને એ બધા ગ્રંથોમાં તમે શું શું લખ્યું છે તમે વાંચો તો ખરા તો ખબર પડે. એની વિગત વધારે અત્યારે નથી આપતું કે હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં શૂદ્રો એટલે કે જે હિન્દુ છે અને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એટલે કે વાણિયા નથી. તો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વાણિયા નથી તો હિન્દુ ધર્મમાં 4 વર્ણ છે. જે ઓબીસી, એસસી, એસટીમાં જે શૂદ્ર વર્ણના લોકો ઓબીસી ને પોતાને હિન્દુ માનતા હોય તો એ હિન્દુ વિદ્યા ક્યાં નથી, બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય તો વિદ્યા એ શૂદ્ર વર્ણમાં આવે. અને એના માટે સહન ના થાય શકે. બધું એમાં ખરાબ લખેલું નથી બોલતો, એ સહન આપણાથી ન થઈ શકે એટલું ખરાબ લખેલું છે. આ રાજુભાઈ કથાકાર બોલે તો આપણને બધાનું લોહી ઉકળી ઉઠે, પણ હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં લખ્યું છે તો કઈ નહીં. કોઈ કેમ કોઈનું લોહી નથી ઉકળતું? શું લોહી નથી? લોહીને બદલે પાણી છે? શા માટે આવું સહન કરવું જોઈએ જે ધર્મશાસ્ત્રોમાં લખ્યું? આપણું ગૌરવ છે, સન્માન છે, એમાં માનવતા, સમાનતા આપણું ગૌરવ છે, એને આપણે ત્યાં તો અજ્ઞાનના કારણે એ આપણે નથી સ્વીકારી શક્યા. તો આનું કારણ વ્યક્તિ આ જાણ્યા પછી કોઈને એમ નહીં થાય કે અમે આનું જાણ્યા પછી તો સૌને સમાન ને સન્માન ને ગૌરવ વાલું લાગશે. હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં ખાલી એક પેજમાં હું તમને બતાવું કે મનુસ્મૃતિમાં કે ભગવાને શૂદ્ર માટે એક જ કર્મનો આદેશ આપ્યો છે કે ઉપલા 3 વર્ણની ઈચ્છા વિના સેવા કરવી. વિચાર તો કરો, આપણો જન્મ છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની સેવા કરવાની, એમ ઈશ્વરના નામે બ્રાહ્મણ પંડિતો મનુસ્મૃતિમાં લખી નાખ્યું. આપણે સ્વીકારી શકીએ? એ બ્રાહ્મણ પંડિતને કોણે હક આપ્યો? આજના ઓબીસી, એસસી, એસટી જેની વસ્તી છે 75 થી 85%, એ સમાજને ગુલામ બનાવનાર જે શાસ્ત્રને આપણે કેમ સ્વીકારી શકીએ? આ રામચરિત માનસ છે ને, એ ઉત્તરકાંડમાં 99 નંબરના શ્લોકમાં છે કે તેલઈ કુમાર, ચાંડાલ, ભીલ, કોલ, કલવાર આદિ જો વર્ણ में नीचे है, स्त्री के मरने पर अथवा तो घर की संपत्ति नष्ट हो जाने पर सिर मुंडाकर सन्यासी हो जाते. એટલે કે આ બધા નીચી જાતિના વર્ણના છે. પછી વ્યાસમૂર્તિમાં લખ્યું છે કે બઢઈ, નાય, આહિર, ચમાર, કુંભાર, બંજારા, કિરાત, કાયસ્થ, માળી, કુર્મી, બાંસફોડ, સ્થાવર, ચાંડાલ, બારી, સ્વપંચ અને કોરી એટલે કે કોળી, ઉત્તર પ્રદેશમાં કોરી લખે, તથા બરાબરી કરવાવાળા બધા અંત્યજ એટલે કે શૂદ્ર વર્ણના છે આ વ્યાસ સ્મૃતિમાં. આવું તો તમે જે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તમે વાંચવા બેઠો ને તો ડોક્ટર બાબા સાહેબે આના ઉપર પુષ્કળ લખ્યું છે અને ભારત સરકારે પ્રકાશિત કર્યું છે. એનું જે ગુજરાતીમાં 6 નંબરનું વોલ્યુમ છે હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન, એમાં બાબા સાહેબે સ્પષ્ટ લખ્યું છે. હિન્દુ ધર્મનું મોટું જબર પુસ્તક છે, પણ તત્વ એક વાક્યમાં લખ્યું છે કે હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન એ છે કે બ્રાહ્મણો માટે શ્રેષ્ઠ છે, સ્વર્ગ સમાન છે, અને શૂદ્રો માટે નર્ક સમાન છે. આ બાબા સાહેબના શબ્દો છે. અને એ ગૌતમ બુદ્ધે કીધું ને કે તમે જેવું વિચારો ને એવા બની જશો. તો આપણે માનવતા, સમાનતા, દરેક જીવ પ્રત્યે પ્રેમ, કરુણા, શીલ, સંસ્કારનું પાલન, આવા બૌદ્ધ ધર્મને છોડી અને એનું ગૌરવ લેવાના બદલે જે ધર્મની અંદર આપણને હલકા વર્ણના, નીચ, નાલાયક, અધમ જાતિના, અધિકાર વંચિત શૂદ્ર ક્યાં છે, કહ્યા છે, એમાં શા માટે એમાં રહેવું જોઈએ? માન સન્માન નથી, સ્વમાન નથી. એનું કારણ કે આપણે ભણી ગણીને કલેક્ટર થઈએ, ડીએસપી થઈ, પીએસઆઈ થઈ, પીએ થઈ, ઇવન રાષ્ટ્રપતિ થઈ ને આપણે, તો આપણે શૂદ્ર વર્ણમાં જ લઈએ. રાષ્ટ્રપતિની સાથે પણ ભેદભાવ કરવામાં આવે. તો એ હિન્દુ કે બ્રાહ્મણ ધર્મ જેને કરો ને એને વર્ણ વ્યવસ્થા એનો પાયો, એનો બેઝ છે, પાયો છે. તો આપણો તો મૂળ ધર્મ બૌદ્ધ ધર્મ છે. અને એ એટલે આપણે જો એક જગ્યાએ ગુલામી છે જ્યાં આપણે નીચ નાલાયક કહી છે, ત્યાં આપણે જો એવું વિચારીએ તો એવા બનવાના. અને બૌદ્ધ ધર્મ આપણે સમાનતા છે, માનવતા છે. તો ગૌતમ બુદ્ધે કીધું કે આપણે જેવું વિચારશું ને એવા બનશું. તો આપણે શા માટે એવું ખરાબ વિચારવું જોઈએ? અજ્ઞાનના કારણે વિચારતા હતા ને, તો જ્ઞાની બનીએ, જાણીએ. આ બધું આધારભૂત પુરાવા સાથે છે, આર્કિયોલોજી વિભાગના, કોઈ કાલ્પનિક વાર્તા નથી. અને ખરેખર તો હિન્દુ ધર્મના દેવી દેવતાઓ છે ને બ્રાહ્મણ ધર્મના, એનો આપણે ક્યારેય વિરોધ નથી કરતા. કેમ કે હિન્દુ ધર્મે તો ગૌતમ બુદ્ધને વિષ્ણુના અવતાર જાહેર કરી દીધા, એટલે આપણે બીજા ધર્મની વાત નથી કરતા. અને જે હિન્દુ ધર્મના દેવી દેવતા છે ને, એ વર્તમાન દેવી દેવતા એ તમામ એ
બૌદ્ધ ધર્મનો જે મહાયાન પરંપરા છે, વજ્રયાન પરંપરા છે, કે એમના છે. વર્તમાન હિન્દુ ધર્મના કોઈ દેવી દેવતાનો વિરોધ કરવાનો નથી, કારણ કે છેલ્લા 1000 વર્ષથી જ આમનું અસ્તિત્વ આવ્યું છે. 1000 વર્ષમાં બૌદ્ધ ધર્મના મહાયાન અને વજ્રયાન પરંપરાના અવલોકિતેશ્વર બોધિસત્વનું બ્રાહ્મણીકરણ કરીને તેને હિન્દુ ધર્મમાં ઈશ્વરના અવતાર તરીકે દેવી દેવતા બનાવી દીધા. કાલ્પનિક શાસ્ત્રોની રચના કરી અને તેમાં શાસ્ત્રોમાં બ્રાહ્મણો ખુદ ઈશ્વરના એજન્ટ બની બેઠા અને એ પોતાને શ્રેષ્ઠ જાહેર કરી દીધા. અને આપણને લોકોને શુદ્ર બધાને, બૌદ્ધને જેમ બુદ્ધને માનવા વાળા હતા એને શુદ્ર જાહેર કરી દીધા. આ બૌદ્ધ ધર્મની જેટલી છે ને આ પોસ્ટો, એ તમને એના શિલ્પ મળશે, અને એની કોપી કેવી રીતે કરી તો એ તમને ફોટો મળશે. આમનું કઈ શિલ્પ નહીં મળે, બૌદ્ધ ધર્મનું શિલ્પ મળશે, આધારભૂત આર્કિયોલોજી વિભાગનો પુરાવો મળશે. ગાંધાર જે શિલ્પકલા હતી ને એનો આ એક તમારી સામે નમૂનો. બીજો તમે નમૂનો તમે તમારી નજર સામે રજૂ કરું. જ્યાં બ્રહ્મા છે એ બુદ્ધના વિચાર કરજો, આ બુદ્ધના શિલ્પ ઉપરથી કોપી કરી. કોઈ બીજું એમાં અકલનો ઉપયોગ ન કર્યો. કૃષ્ણ દમનનો ફોટો છે એ આ બાજુ જે એમની શિલ્પ છે ને આ બાજુ અવલોકિતેશ્વર બોધિસત્વની મૂર્તિઓ પરથી આ બનાવી નાખ્યું. એક બાજુ તમે જો ને ભગવદ્ ગીતા અર્જુનને ઉપદેશ જે બૌદ્ધ કલાકૃતિ ઉપરથી બનાવ્યું. આ શિલ્પ છે, આ બાજુ ફોટો છે. આ બાજુ શિલ્પ છે, રામ હનુમાનની કોપી કેવી રીતે કરી વિચાર કરજો. આ બાજુ શિલ્પ છે બૌદ્ધનું, આ બાજુ ફોટો છે કૃષ્ણનું. તમે જો નાગ દમનનું, એ બૌદ્ધનું ઉપરથી કેવી રીતે કોપી કરી. ગૌતમ બુદ્ધનો મહાપરિનિર્વાણ વખતે આવી રીતે આ જે એની જે આવા મૂર્તિ તરીકે એની જો તમને જોવા મળે ને એના ઉપરથી તે વિષ્ણુની કોપી કરી, ભગવાન બુદ્ધની મૂર્તિ ઉપરથી. વાંસળી વગાડતા બુદ્ધની ઉપરથી વાંસળી વગાડતા વાસુદેવ, જે ખરેખર એ પણ આ બધા બોધિસત્વો હતા એના ઉપરથી કોપી કરી નાખી. ગૌતમ બુદ્ધના માતા, કોળી વંશના માતા મહામાયાનું જે શિલ્પ છે એના ઉપરથી માતા લક્ષ્મી લક્ષ્મી માતા બનાવી નાખ્યા. મહાલક્ષ્મી જેને કહેવાય ને, દિવાળીના દિવસે જેનું પૂજન થાય. તો આ કોપી પેસ્ટ ટોટલી કોપી કરી નાખી. બુદ્ધની મૂર્તિને ચુંદડી પહેરાવીને માતાજી બનાવી દીધા. શંકર પાર્વતીની કોપી કેવી રીતે કરી વિચાર કરજો, જોઈ લેજો તમે તમારી સામે, નજર સામે. જે શિવા છે એ બૌદ્ધ પરંપરાના અવલોકિતેશ્વર છે, એના ઉપરથી શંકર ભગવાન બનાવી નાખ્યા. માતાજી જે તારા દેવી હતા એના ઉપરથી માતાજી પાર્વતીજી દેવી બનાવી નાખ્યા. બુદ્ધની મૂર્તિ છે, નાગ લોકો, ખરેખર નાગ એની ઉપર ફેણ રાખી નહોતું, પણ નાગ લોકો છે ને જેના ઉપરથી થોડી શક્ય આ બધા જે આપણા વંશો બધા મોટા ભાગના નાગ વંશમાંથી જ ઉભા થયા. એ નાગ વંશના લોકો ગૌતમ બુદ્ધને એનું રક્ષણ કરતા, એનું ધ્યાન રાખતા અને એને એની સાથે રહેતા. એટલે એના ઉપર એનું પ્રતિક રૂપે એનું ટોટમ તરીકે એ દર્શાવેલ છે. આ નકલ એમને કરી ને ક્યાંય અકલનો ઉપયોગ નથી કર્યો, એમને નકલ જ કરી નાખી. મહિષાસુર વધુ તમે જો ને તો આ થોડાક નમૂના તમારી સામે આવા તો બીજા પુષ્કળ નમૂના છે. યુટ્યુબમાં તમને ગૂગલ સર્ચમાં તમને જોવા મળશે. આ બધા આધારભૂત પુરાવા છે પુરાતત્વ વિભાગના. આર્ટ અને મ્યુઝિયમમાં અત્યારે પડ્યા છે બધા. સંપૂર્ણ જે બૌદ્ધોની જાતક કથા હતી ને, દશરથ જાતક કથા, એના ઉપરથી રામાયણ બનાવી. દશરથ જાતક કથા છે એની અંદર રામ ને સીતા અને લક્ષ્મણ આ બધા પાત્રો આવે, દશરથ ને બધું છે, પણ એમાં કોઈ કાલ્પનિક વાતો નથી. રામ રાવણનું યુદ્ધ ને એ બધું કઈ નથી. તો એના ઉપરથી તે મહાભારત અને રામાયણ એ બૌદ્ધોની જે જાતક કથાઓ છે ને, જાતક કથા એટલે કે ઉપદેશ કથાઓ, ઉપદેશ માટે આપણે કેમ પંચતંત્રની કથા હોય, બાળકોને સમજાવવા માટે કથા ઉભી કરીએ, એ વાસ્તવિકતા બની ગયેલું ન હોય તો એ જાતક કથા ઉપરથી આ રામાયણ અને મહાભારત, અને એ પ્રોફેસર વિલાસ ખરાત એને આધારભૂત એના પુરાવા સાથે યુટ્યુબમાં તમને એના વિડીયો જોવા મળશે. તો મિત્રો, આ હતી નાની એવી વાત આપણી કે કેવી રીતે બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કરવામાં આવ્યું. એ હિન્દુ ધર્મના દેવી દેવતા છે, એ બીજા કોઈ નથી, બૌદ્ધ ધર્મના જ છે, મહાયાન પરંપરાના, વજ્રયાન પરંપરાના છે. બોધિસત્વ અવલોકિતેશ્વર બોધિસત્વો છે. એમનો પણ આપણે ક્યાંય વિરોધ નથી કરવાનો. જે એમના નામે અને જે બ્રાહ્મણો એ બ્રાહ્મણવાદ શરૂ કરી અને બ્રાહ્મણોને પોતાને શ્રેષ્ઠ અને પોતે જ શ્રેષ્ઠ અને બાકીના બધાએ
ને શૂદ્રો ટૂંકમાં જાહેર કર્યા, અથવા તો નીચે એનાથી નીચે જાહેર કર્યા, અધિકાર વંચિત જાહેર કર્યા. તો એ ખરેખર ત્યાં આપણે શા માટે રહેવું જોઈએ? તો કોળી, શાક્ય, મૌર્ય, નાગ વંશ અને લીછવી વંશના જે આજના SC ST OBC છે, એના માટે તો બુદ્ધ કેટલું બધું ગૌરવ, પ્રાઇડ, અભિમાન છે, વિચાર કરજો. કોળી વંશ માટે તો લોહીના સંબંધ છે, આપણે કહી શકીએ. તો મિત્રો, જાગ્યા ત્યારથી સવાર, તથાગત ગૌતમ બુદ્ધ, જેને વિશ્વગુરુ કહેવાય છે, એનાથી આપણે ગૌરવ લઈએ. એનો જે ધમ છે, એનો જે માર્ગ બતાવ્યો છે, માનવતા, માનવ ધર્મ જેને કહી શકાય, એનાથી ગૌરવ લઈએ. આનાથી વધારે બીજું આપણા માટે શું ઉત્તમ હોઈ શકે? બીજું શું ગર્વ હોઈ શકે? બીજું શું પ્રાઇડ હોઈ શકે? તો દરેક મિત્રોને વિનંતી કે તમારા આજુબાજુમાં દરેક કોળી સમાજના, OBC, SC ST સમાજના આ વિડીયો દેખાડજો, કે આપણા માટે આનાથી વધારે ગૌરવ બીજું કોઈ હોઈ શકે ખરું? વિચાર તો કરો, કેટલું ગૌરવ છે ને આપણે એ લઈ નથી શકતા. લઈ કોણ? બીજા લોકો લે છે, ગૌરવ લે છે. તો એનું કારણ શું? તો આપણે અજ્ઞાન, આપણને ખ્યાલ નથી. તો ફરીથી જાગ્યા ત્યારથી સવાર એમ સમજી અને આપણે મૂળ આપણા જે ધર્મની વાત છે એ આપણે જાણીએ, બીજાને સમજાવીએ. આ વિડીયોને એટલો બધો શેર કરજો કે દરેક OBC, ST અને કોળી સમાજના મિત્રોને ખાસ વિનંતી કે દરેક ભાઈઓ, બહેનો અને યુવાનો જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, એમને પણ વિનંતી કે તમે આ વિડીયો ખાસ જોજો. અને જે આપણી ચેનલ છે ને, ઝલકારી ટીવી, એને સબસ્ક્રાઇબ કરજો. એના ઉપર અત્યારે 500 થી વધારે વિડીયો આવવા પડ્યા છે, કે જે આપણો SC ST OBC કોળી સમાજનો સર્વાંગી વિકાસ થાય એવી વિચારધારા ધરાવતો વિડીયો અને બધી એવી વાતો, એ 500 થી વધારે વિડીયો એ ઝલકારી ટીવી ચેનલ, જે યુટ્યુબ ચેનલ છે, એના ઉપર પડ્યા છે. અને એ તમે જોજો મિત્રો. આખું જે કાર્યક્રમનો હેતુ છે એ આપણી સાચી જાણકારી મળે, કોઈની લાગણી દુભાવવા માટે નથી. આપણી જે આપણું ગૌરવ છે એ આપણે નહીં લીધો, અને આપણે નહીં લઈ શકીએ તો બીજું કોણ લેશે? તો ફરીથી જે પણ મિત્રોને આમાં જોડાવા, આ ધમ કાર્યમાં સાથ અને સહકાર આપશે, એ સૌનો આજે આભાર, ભવિષ્યમાં પણ હું આભાર માનું છું. અને આપણે સૌ આ વાત ને ઘર ઘર સુધી પહોંચાડીએ. કોળી સમાજના દરેક ઘરે આ વાત પહોંચે, કે આનાથી વધારે બીજું ગૌરવ આપણા માટે હોઈ નહીં શકે. કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. આજથી 65 વર્ષ પહેલા કોળી સમાજના 3 વડવાઓ, એમણે એક પુસ્તક લખ્યું, ભારતની પ્રાચીન પ્રજા કોળી કોમનો ઐતિહાસિક પરિચય. પુસ્તક 1961માં પ્રકાશિત કરેલું, પરંતુ એની તૈયારી એ લોકોએ લગભગ 4-5 વર્ષ એ પહેલા શરૂ કરી દીધી હતી. અને એ વડવાઓના નામ હતા બચ્ચુભાઈ પિતાંબરભાઈ કાંબડ, નારણભાઈ હરિભાઈ બારૈયા અને મૂળજીભાઈ ગોહિલ. 1961માં લખેલ આ પુસ્તક નો સંદેશો આપણે જાણવાનો છે મિત્રો. તો આ એમના ફોટા છે. પહેલો ફોટો છે બચ્ચુભાઈ પિતાંબરભાઈ કાંબડ, બીજો ફોટો છે મૂળજીભાઈ જસમતભાઈ ગોહિલ, અને ત્રીજો ફોટો છે નારણભાઈ હરિભાઈ બારૈયા. આ વડવાઓ અત્યારે એક પણ હયાત નથી. અને ડાબી બાજુ જે છે એ જે પુસ્તકનો ફોટો છે. તો એ આ પુસ્તક જે છે, ભારતની પ્રાચીન પ્રજા કોળી કોમનો ઐતિહાસિક પરિચય, એમાં આપણા વડવાઓએ સમગ્ર કોળી સમાજને અને એમના વારસદારોને શું સંદેશો આપ્યો છે? કે એમના વારસદારોની પેલી જવાબદારી આવે, પણ સમસ્ત કોળી સમાજને એમણે એક સંદેશો આપ્યો છે. અને એ સંદેશો નું પુસ્તક તો 400 પેજનું છે, પણ 2 કે 3 મિનિટમાં આપણે સમજાઈ શકીએ એટલા માટે થોડાક એના મુદ્દા એમાંથી મેં જુદા કરી અને તમારી સમક્ષ રજૂ કરું છું. તો એ વડવાઓએ જે લખ્યું છે ને, એ આપણા માટે જાણવું ખૂબ જરૂરી છે મિત્રો. કોળી નામમાં કોઈ નાનપ નથી. કોળીનો ભવ્ય ઇતિહાસ મોજૂદ છે. આપણા પૂર્વજોનો ધર્મ બૌદ્ધ ધર્મ હતો. બૌદ્ધ ધર્મનું આચરણ કરતા હતા. આપણા પૂર્વજો બુદ્ધ જયંતિનો ઉત્સવ 6 દિવસ સુધી ઉજવતા હતા. આ બરોબર યાદ રાખજો. બુદ્ધ જયંતિનો ઉત્સવ છે 6 દિવસ સુધી ઉજવતા હતા. રામગ્રામ, દેવદહ, ઉત્તરકલ્પ, હલ્દીવસન, સંજનેશ
માં કોળી રાજાઓ હતા, ત્યાં કોળીનું રાજ્ય હતું. ભગવાન બુદ્ધના સમયે વર્ણ વ્યવસ્થા, ઊંચ નીચના ભેદભાવ નહોતા. એટલે કે એ સમયે જાતિ વ્યવસ્થા નહોતી, ઊંચ નીચના ભેદભાવ નહોતા, માણસ માત્ર એક સમાન. શાક્ય, કોળી, નાગ, મૌર્ય, કુશવાહા ના આ વિલીછવી, મલ, આ બધા વંશો હતા. એ જાતિ નહોતી, વંશો હતા. અને એ બધામાં સમાનતા હતી. નાગ વંશમાંથી જ આ બધા વંશો ઉભા થયા છે એવું ઇતિહાસ જણાવે છે. બધા પ્રકારના પાપ કર્મથી બચવું અને પુણ્ય કર્મની વૃદ્ધિ કરવી, પોતાના ચિત્તને રાગ એટલે ચિત્ત એટલે મનને રાગ દ્વેષ મોહ ક્લેશથી દૂર રાખવું, પંચશીલ અષ્ટાંગિક માર્ગનું પાલન કરવું, આ જ બુદ્ધનો ધર્મ છે કે ધમ્મ છે કે માર્ગ છે. ત્યાર પછી ઈસવીસન પૂર્વે 563 ગૌતમ બુદ્ધનો જન્મ શાક્ય વંશના રાજા શુદ્ધોધન અને કોળી વંશની રાજકુમારી મહામાયાની કુખેથી થયો હતો. સિદ્ધાર્થનું પાલન પોષણ તેમની માસી પ્રજાપતિ ગૌતમીએ કરેલ, એટલે તેમનું નામ ગૌતમ પડ્યું. સિદ્ધાર્થ ગૌતમના લગ્ન કોળી રાજકુમારી યશોધરા સાથે થયા હતા. ગૌતમ બુદ્ધનો જન્મ દિવસ, જ્ઞાન પ્રાપ્તિ દિવસ અને મહાપરિનિર્વાણ દિવસ એટલે કે મૃત્યુ દિવસ, આ ત્રણેય દિવસે વૈશાખી પૂનમ હતી. એટલે વૈશાખી પૂનમ એ આપણા માટે અને સમગ્ર વિશ્વમાં મોટો તહેવાર છે. ભગવાન બુદ્ધના અસ્થિ એટલે કે જે ફૂલ, એનું મૃત્યુ થયું ને પછી એના જે અસ્થિ હતા એના 8 ભાગ પાડવામાં આવ્યા હતા. એમાંથી એક ભાગ કોળીઓને મળ્યો હતો. જે અસ્થિ ઉપર રામગ્રામના કોળીઓએ વિશાળ સ્તૂપ બનાવ્યો હતો. ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ભિક્ષુ ભંતે અને તેના અનુયાયીઓ એટલે આપણા પૂર્વજો ઈશ્વર, આત્મા, પરમાત્મામાં માનતા નહોતા. જો બરોબર સમજો કે બૌદ્ધ ભિક્ષુ ભંતે એના અનુયાયી કોણ? એટલે આપણા પૂર્વજો એ આત્મા પરમાત્મામાં માનતા નહોતા. એટલે બ્રાહ્મણવાદીઓએ બૌદ્ધ ધર્મને ખતમ કરવા આપણા પૂર્વજોને અધિકાર વંચિત શૂદ્ર જાહેર કર્યા. લાખો ભિક્ષુઓની કતલ કરવામાં આવી, વિહારને આગ લગાડવામાં આવી, બૌદ્ધ સાહિત્યને બાળી દેવામાં આવ્યું. મૌર્ય વંશના બુદ્ધિસ્ટ સમ્રાટ અશોક અને તેના વંશજ મૌર્યો, મલ્લ, લીછવી, કોળી આ બધા બૌદ્ધ ધર્મ પાળતા હતા, એટલે તેમને હલકા વર્ણના શૂદ્ર જાહેર કરવામાં આવ્યા. શિક્ષણ, શસ્ત્ર અને સંપત્તિથી વંચિત કરવામાં આવ્યા. બ્રાહ્મણોએ પોતાના ધર્મ ગ્રંથો સ્મૃતિઓમાં મનુસ્મૃતિ કાઉન્સમાં લખેલ જે ધર્મગ્રંથો લખેલ એમાં ભેદભાવનું વાત લખી છે અને એનું સખતપણે પાલન કર્યું. એટલે આપણા પૂર્વજોને અધિકાર વંચિત શૂદ્ર હલકા વર્ણના બનાવ્યા. કોઈ મુસ્લિમ, કોઈ દલિત, કોઈ અછૂત બની ગયા. ઉપરના 3 વર્ણની સેવા કરવી એ જ આપણા પૂર્વજોનો ધર્મ હતો. આપણી કોળી જાતિનો સાચો ઇતિહાસ અંધકારમાં અટવાયેલો છે. એટલે નવયુવાનો અને વિદ્વાનો સંપૂર્ણ સાબિતી સાથે સાચી હકીકત બહાર લાવશે તો કોળી સમાજ અને દેશ તેમનો યુગો યુગો સુધી આભારી રહેશે. એ આપણા વડવાઓ તો ત્યાં લખીને ગયા છે બધું, પણ એમના આધાર પુરાવા સાથે એમ કે ભવિષ્યમાં કોઈ લખીને આપશે, બધું સંશોધન કરશે તો કોળી સમાજ અને દેશ તેમનો યુગો યુગો સુધી આભારી રહેશે. તો મિત્રો, એ જે વડવાનો સંદેશ છે એનો પૂરો કરવા માટે આપણે એક પુસ્તક બનાવ્યું છે, કોળી સમાજનો ઇતિહાસ, ભગવાન બુદ્ધ અને તેનો ધર્મ, માનવ ધર્મ. આ પુસ્તકની અંદર જે વડવાઓ લખીને જે બધા મુદ્દા આપ્યા છે ને એની સાબિતી સાથે આપણે આધારભૂત બધી વાતો લખી છે કે જે વડવાઓ લખીને ગયા છે ને બિલકુલ સત્ય છે. એના આધારભૂત આર્કિયોલોજી વિભાગના પુરાવા સાથેની વાત આપણે બુકમાં લખી છે. ત્યાર પછી આપણે જોઈએ તો વડવાઓનો જે સંદેશ છે કે રામાયણ અને મહાભારત જેવા કાવ્યો ના કોઈ પુરાતત્વ વિભાગના પુરાવા મળતા નથી. એટલે તે પ્રાણ વિનાના શરીર કૌંસમાં શબ જેવા નકામા છે. હવે માનો કે શરીર હોય એમાં એ પ્રાણ વિયોગ્ય હોય તો એ શબનું છે એની કોઈ કિંમત નથી હોતી. એમ રામાયણ અને મહાભારત એક મહાકાવ્ય છે. એ કોઈ ઐતિહાસિક ગ્રંથ નથી અને એના કોઈ પુરાતત્વ વિભાગના પુરાવા નથી મળતા, એટલે એ કાલ્પનિક છે. બ્રાહ્મણોના હિન્દુ ધર્મમાં આપણા સમાજને શૂદ્ર વર્ણના કહે છે.
તે આપણા માટે શરમજનક કહેવાય. શા માટે શૂદ્ર તરીકે જીવન જીવવું જોઈએ? જો આ બહુ સરસ છે કે ભાઈ બ્રાહ્મણોના જે ધર્મ છે એમાં તો આપણને શૂદ્ર કીધા છે, તો આપણને શૂદ્ર પોતાની જાતને કહેતા શરમ નથી આવતી? શા માટે શૂદ્ર તરીકે જીવવું જોઈએ? બુદ્ધનો જન્મ કોળી વંશમાં થયો હતો, એટલે બહારના લોકો કોળી નામ સાંભળીને આનંદમાં આવે છે, કોળીઓનું શ્રદ્ધાથી સન્માન કરે છે. દેશના તિરંગા રાષ્ટ્રધ્વજમાં અશોકના બૌદ્ધ ધર્મના ધર્મચક્રને સ્થાન મળતા આપણું મસ્તક હંમેશા ગૌરવથી ઊંચું રહેશે. આ આપણા વડવાઓનો સંદેશ હતો. છેલ્લે આપણે એનો સંદેશ જોઈએ તો આપ જે કોળી વંશમાં છો, આપ જે કોળી વંશના છો, તે વંશની મર્યાદા રાખવી હોય અને તેને કલંકનો ડાઘ લાગવા ન દેવો હોય તો ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવો. આપ સૌ જાણો છો તેમ આપણા જીવનનું કોઈ ઠેકાણું નથી. ખબર નથી કે મોતના મુખમાં આજે જશું કે કાલે, એટલે જે કાંઈ પુણ્ય કામ કરવાનું હોય તે આજથી જ શરૂ કરવું જોઈએ કે જેથી પસ્તાવાનો વખત ન આવે. અને આ વાત જે મૂળ પુસ્તક છે ને, ઓરિજિનલ પહેલું 1961માં બહાર પડ્યું હતું, એની કોપી આપણી પાસે છે. એ એનું 29 નંબરનું પેજ છે. એ પેજ ઉપમાં જે એની ફોટોકોપી અહીંયા સામે મૂકી છે, લિખિતન સંપાદક અને પુસ્તક પ્રકાશન સમિતિ મૂળજીભાઈ જસમતભાઈ ગોહેલ, નારણભાઈ હરિભાઈ બારૈયા, બચુભાઈ પિતાંબરભાઈ કામડ. આ ફક્ત એ પહેલી આવૃત્તિમાં લખેલું છે. ત્યાર પછીની આવૃત્તિમાં આ વડવાઓ તો એ ગુજરી ગયા હતા, તો એ નવી જેમણે આવૃત્તિ બહાર પડી એમાં બધું ઘરની અમુક કાલ્પનિક વાતો પણ લખી નાખી અને આ વડવાઓના બધા નામે કાઢી નાખ્યા. તો ત્યાર પછીની 3 કે 4 આવૃત્તિ, પણ મૂળ બધી વાતો છે મોટા ભાગની એ એની જ છે, પણ થોડીક બીજી કાલ્પનિક વાતો અંદર ઉમેરી દીધી છે. આ મૂળ પુસ્તકનું જે કોપી છે તમારી સામે. અને જે આપણા વડવાઓએ વાત કરી એ જ વાત ભારતના સૌથી વિદ્વાન બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ જ વાત કરી છે. ભારત રત્ન હતા, એ વિચાર કરજો. ભારતના સૌથી વિદ્વાન બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય. એટલી બધી એની પાસે 32 ડિગ્રી 7 થી 8 ભાષાના જાણકાર હતા. એમણે જયારે બધા ધર્મોનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી આખું જે આપણા વડવાઓ જે લખીને ગયા ને એ જ વાત લખી છે. સંત કબીર સાહેબે પણ આ જ વાત લખી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ગુરુ, એ ઓબીસી સમાજમાં જન્મેલા જ્યોતિરાવ ફૂલે, એમણે આ જ વાત લખી છે. દક્ષિણ ભારતના સોક્રેટિસ પેરિયર રામાસ્વામી, એમણે પણ આ જ વાત લખી છે. છત્રપતિ શિવાજી મહારાજના વારસ શાહુજી મહારાજે પણ આ જ વાત લખી છે. માતા સાવિત્રીબાઈ ફૂલે, એમણે પણ આ જ વાત લખી છે. તો મિત્રો, આપણા વડવાઓ જે વાત કરી ને એ 100% સાચી વાત છે. આપણા વડવાઓએ બ્રાહ્મણોએ લખેલી વાત નથી માની. અથવા તો આ બ્રાહ્મણોના પુસ્તકો લખેલા છે ને બધા, એમાં તમને આવી વાતો નહીં જોવા મળે. પણ આપણે શા માટે બ્રાહ્મણોના બાપ દાદાએ લખેલી વાત માનવી જોઈએ? આપણે આપણા પૂર્વજોએ લખેલી વાત જ માનીએ ને. તો મિત્રો, આ હતો આપણા વડવાઓનો સંદેશ.